આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. હા હા બરોબર. લેબર કોન્ટ્રાક્ટ તરીકે બેન હા હા એમ છે, એટલે એમ કામ કરાવું છું. મકાન છે પોતાનું હા હા અમદાવાદ. 20,000 પગાર છે ને માત્ર ગામડે જમીન ફૂલ છે. હા હા બરોબર. બધી વાતે શાંતિ છે. હોલસેલ ભાવે જ આપણે કરવાનું કામ. અમદાવાદમાં કઈ જગ્યાએ? અમદાવાદ મહાદેવનગર ટેકરા, ઓકે, મહાદેવનગર. રિંગ રોડ. હા હા ખબર. અમદાવાદના જયેશભાઈ આમ તો એ મૂળ લુણાવાડાના છે. એમની વાત આજે વીણાબેન સોની કે જે મુંબઈના છે અને એમની 44-45 વર્ષની ઉંમર છે. એમને એક બાબો પણ છે, પણ એનું અભ્યાસ અત્યારે પૂરો થવાની તૈયારીમાં છે, એટલે એને લગ્ન કરવા માટે તૈયારી દર્શાવી અને આપણે વિડીયો મૂકેલ હતો. એની સાથે વીણાબેન સાથે વાત કરાવ્યા અને એમણે નંબર પણ હવે આપવાનું કીધું છે કે જયેશભાઈને નંબર આપો તો એની હારે ડાયરેક્ટ વાત કરી લઉં, કારણ કે દિવસ દરમિયાન એ વાત કરી નથી શકતા, તો રાત્રે 8 વાગ્યા પછી વાત કરી શકે, એટલા માટે એણે નંબર પણ આપવાનું કીધું. તો વીણાબેન માટે કોઈ જો વાત કરવી હોય તો 8 વાગ્યા પછી વાત કરશે તો આપણે એની સાથે વાત કરાવીશું. અને એણે મોટા સિટીની ડિમાન્ડ રાખી છે, તો આ જયેશભાઈ પણ અમદાવાદમાં રહે છે એટલે એની સાથે વાત કરાવેલ છે. તો આખી વાત સાંભળો અને ખૂબ શેર કરો, જેથી કરીને વીણાબેનને અને જયેશભાઈને બંનેને યોગ્ય પાત્ર મળી જાય. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય, એમાં 5,000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હલો. હાલો. હા, શ્રી કૃષ્ણ સાહેબ બોલો. જય શ્રી કૃષ્ણ. જયેશભાઈ બોલો. હા જયેશભાઈ લુણાવાડા. હા જયેશભાઈ બોલો. હા, મેં સાંજે કોલ કર્યો હતો સાહેબ 8 વાગે. હે, હા, એના માટે? વીણાબેન. હા, વીણાબેન. વીણાબેન તો પણ સાંજે જ વાત કરે છે ને, અત્યારે તો વાત કરતા નથી. હા, મેં સાંજે કરેલો સાહેબ કોલ તમને. મેં 8:20 કરેલો, લગભગ 4-5 રિંગ મારેલી. હે, હા ટ્રાય કરી, હાલો કદાચ મેળ આવી જાય તો. હા, કરી જો સાહેબ. ચાલુ રાખો. હેલો. હા વીણાબેન, કેમ છો? મજામાં? હા મજામાં મજામાં. તમે મારો વિડીયો કોઈ ફેસબુકમાં નાખ્યો છે? ફેસબુકમાં નહીં, યુટ્યુબમાં છે ને. હા યુટ્યુબમાં છે, પણ કોઈ ભાઈએ છે ને ફેસબુકમાં નાખ્યો છે. એમાં મારો જ અવાજ હતો. મને મારા દોસ્તરનો ફોન આવ્યો, 2-3 જણનો મુંબઈમાંથી ફોન આવ્યા. વીણા તારા આ વિડીયો કોઈએ ફેસબુકમાં તારું રેકોર્ડિંગ નાખી દીધું છે. એટલે હવે તમે યુટ્યુબમાં જરા કહેજો. ઓલું કે કોણ એવું છે કે મારો અવાજ ને મારું બધું ફેસબુકમાં નાખી દીધું છે? હા, તો કોના એકાઉન્ટમાંથી છે એ? હવે મને ખબર નથી. ઓલો રાતે રીલ્સ જોતો હતો ને, બધું જોતો હોય, એમાં આવ્યું હતું મારો વિડીયો. હું સવારે તમને ફોન જ કરવાની હતી. ને આપણે તો યુટ્યુબમાં નાખેલું છે. હા તો કે ના, ફેસબુકમાં કોઈએ તારો અવાજ રેકોર્ડિંગ કર્યો છે. લગ્નની બધી તું જે વાત કરી છે એ બધું તારું જ છે. અવાજ બવાજ બધું તારો ને તારા છોકરાનો ફોટા સાથે છે. તો એ બીજા કોઈ નાખ્યું, આપણે તો નાખ્યું નથી. મારે કઈ ક્યાં તમારા છોકરાનો ફોટો છે? હા મારે કઈ છે નહીં ને.
હા હા બોલો. હા. અલા ભાઈ જયેશભાઈ છે અમદાવાદથી. હા જયેશભાઈ કયા છે? ઓલા કિરાણા વાળા છે કોઈ? એ નોકરી કરે છે. નોકરી કરે છે. હા. હા હા એમની સાથે વાત થઈ કેમ છે અત્યારે? હા લાવો ને કરી લો. હા કરો ને. હા હા હા. જયેશભાઈ કરો વાત, વીણાબેન લાઈન ઉપર છે. ઓકે. હેલો હેલો. હલો. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા બોલો. હા તમે તમારો વિડીયો સાંભળો છો બેન, મારું સાહેબને, અને મારું પણ બી હા આપેલું હા છે. એટલે પછી મને લાગે એટલે પ્રમ દિવસે કોલ કર્યો હતો મેં, પણ તો સાહેબ કહેતા હા. આજે કરજો, કાલે કર્યો પણ સાહેબ રિસીવર ના કર્યો બેન. ના ના હું જોબ પર હોઉં ત્યાં એલાઉડ નથી ફોન ઉપાડવાનો. અત્યારે હું જોબ ઉપર જ છું, પણ શું હું બહાર વોશરૂમમાં આવીને વાત કરું છું. બરાબર બરાબર બેન. હા એવું છે. હા તે હું અમદાવાદ રહું છું. હા હલો. હા અને હા હા કંપનીમાં કામ કરું છું મેં, હા હા કોન્ટ્રાક્ટર. 30,000 બરોબર. પગાર છે મારો, 30,000. હા હા અને મારી નીચે લગભગ 15-16 જણા છે હા હા બરોબર. લેબર કોન્ટ્રાક્ટ તરીકે બેન. હા હા એમ છે, એટલે એમ કામ કરાવું છું. મકાન છે પોતાનું હા હા અમદાવાદ. 30,000 પગાર છે, અને માત્ર ગામડે જમીન ફૂલ છે. હા હા બરોબર. બધી વાતે શાંતિ છે. હોલસેલ ભાવે જ આપણે કરવાનું કામ. અમદાવાદમાં કઈ જગ્યાએ? અમદાવાદ મહાદેવનગર ટેકરા. ઓકે મહાદેવનગર. રિંગ રોડ. હા હા ખબર છે. 47 ટુર્નામેન્ટ. હા હા બરોબર. બરાબર. એટલે તમે કીધું મને લાગ્યું, એટલે પછી મેં કીધું બેનને વાત કરવી છે, શું કહેવા માંગે છે. હા 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 એટલે બેન વાંધો ને હું પછી જણાવું. એવું? હા હા બરાબર. 30,000 પગાર છે મારો. મારે હા કોઈ હા આપણું મકાનનું કોઈ કાગળ છે કે દેવું બેવું કશું મળે ના. બરોબર બરોબર. 50 પૈસાનું દેવું નહીં. હા હા અને ઘરે પણ ગામડે પણ બી નવું મકાન બનાવી દીધું, 2 માળનું, હા હા 25 બ્રાસનું. બરોબર. એટલે એ બધી હોલસેટ વેલસેટ જ છે આપણે, અને બધું કમ્પ્લીટ છે. જુઓ તમે. હા હા વાંધો નહીં. એમ છે બેન વીણાબેન. એટલે ને મારે 100% 100% કરવાનું છે. હા હા ઓકે ઓકે વાંધો નહીં. પછી મારો સાહેબ જોડે નંબર લઈ લેજો, પછી વાત કરું નિરાતે. હું હા તે મને તમે સાહેબને કહેજો કે વોશરૂમમાં આવીને વાત કરું છું એટલે. ના સાહેબને તમે કહેજો નંબર આપો, જયેશભાઈ નામ છે મારું. હા 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 એટલે હા પછી વાંધો નહીં. હા તમે લઈ લેજો નંબર, પછી વાત કરશું. હા તો સાહેબને કહેજો તમે. હા 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 તો કહેજો તમે. પછી હું કેટલા વાગે કોલ કરીશ તમને? હું સાંજે જ વાત કરું છું. હું તો આમ તો રાતે 11 વાગે ફ્રી થઉં, પણ રજા હોય ત્યારે વાત કરું છું. હા તે સારું. સાહેબને કહેજો નંબર, સાંજે ફોન કરીશ તમને હું. હા હા ઓકે હા. સારું. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો